શહેરા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં 300થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। શહેરામાં હાલના સમયમાં વૃક્ષોનું પ્રમાણ ઘટવાને કારણે પર્યાવરણ પર ગંભીર અસર જોવા મળી રહી છે। ત્યારે પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે શહેરા વન વિભાગ દ્વારા નગર અને તાલુકામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરા નોર્મલ રેન્જ અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ પાઠકના અધ્યક્ષ સ્થાને શહેરા નગરમાં આવેલ મુખ્ય તળાવ અને સલામપુર ગામે આવેલ રાષ્ટ્રીય વન ઉદ્યાન ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ ઉપરાંત તાલુકાના મરડેશ્વર, વાટાવ, છોડા, દલવાડા અને વાઘજીપુર સહિતના વિવિધ સ્થળોએ વન વિભાગ અને સ્થાનિક હોદ્દેદારો દ્વારા 300થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેરા નોર્મલ રેન્જના આરએફઓ વીજી ગઢવી, સામાજિક વનીકરણના આરએફઓ જયંતિ બારિયા, પાલિકા પ્રમુખ શીતલબેન પરમાર, ઉપપ્રમુખ હિંમત પગી અને કારોબારી અધ્યક્ષ જેકી મૂલચંદાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ નગર ભાજપ પ્રમુખ તેજસ શાહ, મહામંત્રી પરેશ બારિયા, યુવા મોરચાના પ્રમુખ મીત પટેલ, પાલિકા સભ્યો અને વન વિભાગના કર્મચારીઓએ સાથે મળીને વિવિધ પ્રકારના છોડ રોપી પર્યાવરણના જતનનો સંકલ્પ લીધો હતો। अध्यक्ष आई गया, प्रमुख आई एक बाकी है, नहीं आता सर આપણે આ બધા કરો પૂરા પાવડો હા લાવો આજરોજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા નગરપાલિકાના કાર્ય વિસ્તારમાં સલમપુરા ખાતે શહેરી વન ઉદ્યાન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસનો વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। અહીંયા ખૂબ સારી અને મોટી માત્રામાં નગરપાલિકાના તમામ કાર્યકરો, હોદ્દેદારો, પદાધિકારીઓ પધાર્યા હતા। એ સિવાય ગામના આગેવાનો, વડીલો પધાર્યા હતા અને શહેરા નોર્મલ રેન્જનો તમામ સ્ટાફ અને સામાજિક વનીકરણ રેન્જના તમામ સ્ટાફની ઉપસ્થિતિમાં આ વિશ્વ પર્યાવરણ દિવસનો પ્રોગ્રામ ઉજવવામાં આવ્યો છે અને તેમાં વૃક્ષારોપણ કરીને આ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો છે। વિશ્વ પર્યાવરણ દિવસે ખાસ સંદેશો આપીએ છીએ કે અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી વિશ્વ ઝઝૂમી રહ્યું છે અને રોજ પ્રકૃતિનું બેલેન્સ અનબેલેન્સિંગ થઈ રહ્યું છે। જેમ કે ઋતુઓ, અણધારી ઋતુઓનું આગમન થઈ રહ્યું છે, જેમ કે ઉનાળામાં વરસાદ અને ચોમાસામાં વાવાઝોડા અને વગેરે વગેરે જે થઈ રહ્યું છે એનું કારણ મુખ્ય છે ગ્લોબલ વોર્મિંગ, જે પૃથ્વી પર વૃક્ષોનો નાશ થવાથી અને વૃક્ષોની સંખ્યા ઘટવાથી આ સમસ્યા વિશ્વ ભોગવી રહ્યું છે। તો આપણે એક અભિયાન ચલાવીએ છીએ કે વિશ્વની અંદર આપણાથી શરૂઆત કરીએ કે જેમ બને એમ પૃથ્વી પર જેટલા બને એટલા વધુ વૃક્ષો વાવીએ અને પૃથ્વીને, ધરતીને હરિયાળી બનાવીએ અને એ હરિયાળી ધરતી એ જ આવનારી પ્રકૃતિનું સંરક્ષણ ને જતન કરશે। આપણે તો પોતાનું જીવન જીવી જશું, પરંતુ આ પૃથ્વીને જીવવા લાયક રાખવી હોય, પૃથ્વીને દાયકાઓ, સદીઓ, હજારો વર્ષો સુધી સલામત રાખવી હોય તો આપણે તેની હરિયાળીમાં હંમેશા વૃદ્ધિ કરતું રહેવું જોઈશે। એટલે મારો એ સંદેશ છે કે આપણે જેમ બને એમ, જેટલી બને એટલી પૃથ્વીને ગ્રીન કરીએ, હરિયાળી બનાવીએ, વૃક્ષોનું રોપણ કરીએ અને વૃક્ષોનું જતન પણ કરીએ, સાચવીએ અને સંરક્ષણ કરીએ। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરામાં અર્બન વન કવચ જે અમારી સોશિયલ ફોરેસ્ટ્રી વિંગ દ્વારા બનાવવામાં આવેલ છે તેમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં અહીંનું સ્થાનિક રાજકીય પ્રતિનિધિત્વ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા ગામના અગ્રણી નગરજનો દ્વારા એક વૃક્ષારોપણનું સરસ આયોજન થયું। આ 5મી જૂન નિમિત્તે આટલો ઉત્સાહ એમણે દર્શાવ્યો છે એને હું બિરદાવું છું। વધુમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ હવે વધતી જાય છે, એમાં ગ્રામજનો પોતાની રીતે અવેરનેસ રાખે, નગરજનો
એક વૃક્ષો પ્રત્યેની અને જનાવર પ્રત્યેની લાગણી અંતરના ઉમળકાથી એનું કામ કરે એવી હું અપેક્ષા નગરજનો પાસે રાખું છું. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ શહેરા મુકામે રેન્જ ફોરેસ્ટ ઓફિસર નોર્મદના શ્રી ગઢવી સાહેબ, વિસ્તરણ વિભાગના RFO શ્રી જયંતિભાઈ બારિયા સાહેબ બંને દ્વારા વૃક્ષારોપણનો એક મોટો કાર્યક્રમ શહેરા નગરમાં રાખવામાં આવ્યો હતો અને ખૂબ સુંદર કામગીરી કહેવાય કે જેને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નગરપાલિકાના કાઉન્સિલરો 28 કાઉન્સિલરો અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો દ્વારા ખૂબ તળાવની જે આવડું મોટું શહેરાનું પંચમહાલમાં સૌથી મોટું જે તળાવ છે એ તળાવ પર એમણે વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખી આજે શહેરા નગરની એક શોભામાં ખૂબ અભિવૃદ્ધિ કરી છે. હું આ પ્રસંગે બંને અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમણે બંને આપણને આજે માર્ગદર્શન આપ્યું કે આપણે આ ઝાડ છે રોપીએ છીએ પણ જોડે એનું જતન બી આપણે જ કરવાનું છે અને એનાથી જે ઓક્સિજન પશુ પંખીઓને જે લાભ થાય છે અને આ સૃષ્ટિમાં જે અત્યારે નોર્મલ બધું ચેન્જ થઈ રહ્યું છે એ સૌથી મોટું જો આપણે કંઈક ફેરફાર કરવો હોય તો આપણે વૃક્ષો વાવવા પડશે અને શહેરા નગરનું જે ઉદ્યાન છે ત્યાં પણ અમે આજે મુલાકાત લીધી. ખૂબ ગર્વ કે આ જગ્યા પર એક વખત આવવું હોય તો આપણને એવું થાય કોઈ જનાવર કઈ ખાશે અથવા અહીં ફરવું હોય તો અડધો કલાક થતો તો અંદર ઘૂસતા એની જગ્યાએ એટલું સરસ આજે અમે જે આ બનાવીશું ઉદ્યાન એ જોઈને ખૂબ ગર્વ થાય છે કે ખરેખર ખૂબ સારી કામગીરી ફોરેસ્ટ વિભાગ તરફથી શહેરામાં કરવામાં આવી છે.